ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસરોએ વિરોધ કર્યો છે। યુનિવર્સિટીમાં બોટની વિભાગના પ્રોફેસરે વિરોધ કર્યો છે। પ્રોફેસર અને અન્ય સ્ટાફની સુરક્ષા ન હોવાનો આક્ષેપ છે। જવાબદાર લોકો સામે પગલાં ભરવાને લઈને વિરોધ કરાયો છે। બોટની વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ભેગા થયા। પૂર્વ પ્રોફેસરે તોડફોડ કરતા તેની સામે પગલાં લેવાની માંગ પણ થઈ રહી છે। પ્રોફેસરો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। જાહેર સંપત્તિને જે નુકસાન થયું છે ટાવર બિલ્ડિંગમાંથી ન તો રજિસ્ટ્રેશનમાં જઈ અને એમને વાતો કરતા કરતા તોડફોડ ચાલુ કરી અને મારા સ્ટાફે મને સાઈડમાંથી નીકળી જવા કીધું અને હું નીકળી અને બીજા ડિપાર્ટમેન્ટમાં જઈને ગયો હતો। મીનવાઇલ આ ઘટના ઘટી દરમિયાન એણે ખાસી એવી તોડફોડ કરી છે। અમારા દરવાજાના કાચો, કેબિનમાં રહેલું ફર્નિચર તથા જે કોમ્પ્યુટર્સ હતા એની પણ તોડફોડ થઈ છે। સાથે સાથે એક ભય અને ડરનો માહોલ ઊભો થઈ ગયો કે જે બી એને અટકાવવા જતા હતા તો એને સીધા એમ કહેતા હતા કે તમે સાઈડમાં જ રહેજો, નકર તમને તકલીફ પડશે।